નમસ્કાર. ગણિતનો પ્રોજેક્ટ સાંભળતા જ થોડો કંટાળો આવે, ખરું ને? પણ આજે આપણે એ જ ધારણાને બદલી નાખીશું. ચાલો જોઈએ કે ઘડિયા જેવા વિષયને એક સર્જનાત્મક અને ખરેખર મજેદાર પ્રવૃત્તિમાં કેવી રીતે ફેરવી શકાય. ઘડિયા ગોખવા, ઓહો, આ શબ્દ સાંભળતા જ કેવો કંટાળો આવે છે નહીં? પેલી વારંવારની ગોખણપટ્ટી, જે કંટાળાજનક તો છે જ, પણ સાચું કહું તો ઘણીવાર તે કામ પણ નથી આવતી. તો સવાલ એ છે કે શું આનો કોઈ બીજો વધુ સારો રસ્તો છે? હા, બિલકુલ છે. ગોખણપટ્ટીના એ જૂના કંટાળાજનક રસ્તાને છોડીને આપણે એક એવો માર્ગ અપનાવી શકીએ જે, ખબર છે કેવો, એકદમ ક્રિએટિવ અને રસપ્રદ. ચાલો ઘડિયા શીખવાની આખી પ્રક્રિયાને માત્ર યાદ રાખવા પૂરતી નહીં, પણ એકદમ યાદગાર બનાવી દઈએ. તો આનો ઉપાય શું છે? એનો ઉપાય છે એક એવો જબરદસ્ત સર્જનાત્મક પ્રોજેક્ટ જે ગણિતના ડરને સીધો મજામાં ફેરવી દેશે. અને એ પ્રોજેક્ટનું નામ છે ઘડિયાની ચોપડી. અને હા, આ કોઈ સામાન્ય નોટબુક નથી હો. આ તો એક એવું ક્રિએટિવ સાહસ છે જ્યાં શીખનારાઓ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરશે અને ઘડિયાને માત્ર યાદ નહીં કરે, પણ તેને ખરેખર ઊંડાણપૂર્વક સમજશે. તો સવાલ એ થાય કે આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ શું છે? જુઓ, તે માત્ર ઘડિયા યાદ કરાવવા માટે નથી. એનો હેતુ ઘણો મોટો છે. ગુણાકારને એકદમ વ્યવસ્થિત રીતે શીખવાનો, એમાં છુપાયેલી મજેદાર પેટર્ન શોધવાનો, તેને આપણા રોજિંદા જીવન સાથે જોડવાનો અને છેલ્લે ગણતરીમાં સ્પીડ અને ચોકસાઈ લાવીને કોન્ફિડન્સ વધારવાનો. તો પછી પોતાની ઘડિયાની ચોપડી બનાવવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો આપણે એક પછી એક સ્ટેપ જોઈએ કે આ પ્રોજેક્ટને કેવી રીતે જીવંત કરી શકાય. આ એક એવી સર્જનાત્મક બ્લુપ્રિન્ટ છે જેને ખરેખર કોઈ પણ સરળતાથી અનુસરી શકે છે. આપની આ પ્રોજેક્ટ બુકમાં મુખ્યત્વે 8 અલગ અલગ વિભાગો હશે. એમ સમજો કે 8 મજેદાર પાના, અને દરેક પાનું શીખવાની પ્રક્રિયાના એક ખાસ પાસા પર ફોકસ કરશે. એકદમ શરૂઆતના પરિચયથી લઈને છેક શીખવાના પરિણામો સુધી. તો સૌથી પહેલાં શું આવશે? પરિચય. એકદમ સિમ્પલ. આ પાના પર બસ એટલું સમજાવવાનું છે કે ગુણાકાર શું છે અને આ પુસ્તક આખી શીખવાની પ્રોસેસમાં કેવી રીતે મદદ કરશે. જેમ કે સાદી ભાષામાં લખી શકાય, આ પુસ્તકમાં ઉદાહરણો અને મજેદાર પેટર્ન સાથે ઘડિયા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. બસ આટલું જ, જેથી શરૂઆતથી જ હેતુ એકદમ ક્લિયર થઈ જાય. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. ગુણાકારનો જે મૂળભૂત ખ્યાલ છે ને, એને સમજાવવાનો છે. અને એ ખરેખર શું છે? એ બીજું કંઈ નથી, પણ વારંવાર કરવામાં આવતો સરવાળો જ છે. જેમ કે વિચારો, 4 + 4 + 4. બસ આ જે વારંવારનો સરવાળો છે ને, એને જ તો આપણે ગુણાકાર કહીએ છીએ. એટલે કે 4 + 4 + 4 બરાબર શું થયું? 3 × 4. આને સમજાવવા માટે તો ટપકા, સ્ટાર્સ કે બીજા કોઈપણ સિમ્પલ ચિત્રોનો ઉપયોગ કરી શકાય છે. એનાથી આખો કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી જાય. અને હવે આવે છે આ પ્રોજેક્ટનો હાર્ટ, એનો મુખ્ય ભાગ, ઘડિયાના પાના બનાવવા. દરેક પાના પર 1 કે 2 ઘડિયા લખી શકાય. અને એને વધુ રસપ્રદ બનાવવા માટે શું કરી શકાય? અરે ઘણું બધું. જેમ કે એકી અને બેકી સંખ્યાઓ માટે અલગ અલગ કલરનો ઉપયોગ કરો. જુઓ કેવી મજા આવે છે. ઓકે, તો હવે પ્રોજેક્ટના સૌથી રસપ્રદ ભાગો પર આવીએ. કારણ કે અહીંથી ગણિત માત્ર આંકડાઓનો ખેલ નથી રહેતો. અહીંથી એ એક ક્રિએટિવ શોધ બની જાય છે. એક મજાની વાત કહું? દરેક ઘડિયામાં એક જાદુઈ પેટર્ન છુપાયેલી હોય છે. હા, સાચું સાંભળ્યું. અને પ્રોજેક્ટના પેટર્ન પેજ પર આપણે આ જ રહસ્ય ખોલવાના છે. દાખલા તરીકે 9નો ઘડિયો. એના જવાબના અંકોનો સરવાળો હંમેશા 9 જ થાય છે. છે ને કમાલ? આવી ટ્રિક્સથી ગણિત એકદમ જાદી જેવું લાગે. પણ આ બધું શીખવાનો અર્થ શું, જો એનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ જ ન કરી શકીએ? તો બસ આ વિભાગ એ જ સમજાવે છે કે આપણે આપણા રોજબરોજના જીવનમાં ગુણાકારનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. ચાલો એક એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે દુકાને ગયા અને 10 રૂપિયાવાળી એક ચોકલેટ છે, અને આવી 7 ચોકલેટ લેવી છે. તો તરત જ મગજમાં ગણતરી થાય છે. 10 × 7 એટલે કે કુલ 70 રૂપિયા આપવા પડશે. બસ આ જ તો છે ગુણાકારનો રોજિંદો ઉપયોગ. અહીં બીજું એક પ્રેક્ટિકલ ઉદાહરણ છે.
કોઈ કાર્યક્રમ માટે ખુરશીઓ ગોઠવવાની છે તો કુલ કેટલી ખુરશીઓ જોઈશે એની ગણતરી પણ ગુણાકારથી ફટાફટ થઈ જાય. આનાથી ખબર પડે છે કે ગુણાકાર ખરેખર કેટલો ઉપયોગી છે. અને હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય, પણ એકદમ મજેદાર રીતે. પ્રોજેક્ટમાં એક ફન પ્રેક્ટિસ સેક્શન પણ ઉમેરી શકાય, જેમાં નાની નાની ક્વિઝ કે કોયડા હોય, જેમ કે 7ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 49 મળે. આવા સવાલો આખી શીખવાની પ્રક્રિયાને વધુ રોચક બનાવે છે. તો હવે આપણે લગભગ અંત તરફ આવી ગયા છીએ. આખો પ્રોજેક્ટ પૂરો કર્યા પછી જે જોરદાર પરિણામો મળે છે અને જે કાયમી લાભ થાય છે એના પર ધ્યાન આપવાનો સમય છે. તો આખરે આ બધાથી શીખવા શું મળ્યું? અને છેલ્લે આવે છે શીખવાના પરિણામોનું પાનું. આ પ્રોજેક્ટ પૂરો કર્યા પછી શીખનાર એકદમ આત્મવિશ્વાસ સાથે કહી શકશે કે હવે હું ઘડિયા સરળતાથી યાદ કરી શકું છું અને ગણિતની કોઈ પણ સમસ્યા હલ કરી શકું છું. અને સાચું કહું ને તો આ જે આત્મવિશ્વાસ છે ને એ જ આ પ્રોજેક્ટની સૌથી મોટી સફળતા છે. તો ટૂંકમાં કહીએ તો આ પ્રોજેક્ટ માત્ર ઘડિયા શીખવવા માટે નથી, એનાથી પણ વિશેષ છે. તે ગણિતના મૂળભૂત પાયાને મજબૂત કરે છે અને પ્રોબ્લેમ સોલ્વિંગની જે સ્કિલ છે ને એને સુધારે છે. આ એક કમ્પ્લીટ લર્નિંગ ટૂલ છે. અને હવે અંતમાં એક સવાલ. ગણિતનો બીજો એવો કયો વિષય છે જેને આ જ રીતે સર્જનાત્મક બનાવી શકાય? કારણ કે આ પ્રોજેક્ટ તો માત્ર એક શરૂઆત છે. શીખવાની આ મજેદાર યાત્રાને આગળ વધારવાની શક્યતાઓ તો અનંત છે. Students, don't forget to write your new project from school in comment section. Yes, we can't wait to read them. અમે ચોક્કસ તમારા આપેલા વિષય પર વિડિયો બનાવીશું. Thanks for watching. Please like and follow our channel.